ચાલો હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચાલો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. એક દાખલો તમને હોમવર્કમાં આપેલો હતો અને એક દાખલો એની પહેલાંના લેક્ચરનો હતો. કાચના ગોળા ઉપર સમાંતર કિરણ આપાત કર્યું હતું, કીધું હતું આમાં આપણે શું ગોતવાનું હતું? યુ અને બે વખત તમારે જે રિફ્રેક્શન થાય યાદ છે ને? શું જવાબ આવ્યો એમાં? પહેલી સપાટી માટે અને બીજી માટે બોલો. પહેલી સપાટી માટે શું આન્સર અને બીજી માટે છે? -+15 અને 2.5. પહેલા માટે આવ્યો હશે બધાને આન્સર +15, એટલે બીજા માટે શું આવ્યું હશે તો કે 2.5. ચાલો, ગ્લાસનો ગોળો હતો 5 સેન્ટીમીટર, એની વક્રતા ત્રિજ્યા હતી. ચાલો જુઓ. આ એનું સેન્ટર, વક્રતા ત્રિજ્યા છે 1.5, એનો n છે 3/2. આ રીતે સમાંતર કિરણ આપાત કર્યું. હવે શું કીધું હતું? આ પેલી સરફેસ, આ બીજી, અને અહીંયા આપણે ઓબ્ઝર્વર છે. તો પહેલી સપાટી માટેનું પ્રતિબિંબ અને બીજી સપાટી માટે. ચાલો શું દાશે? ફર્સ્ટ રિફ્રેક્શન એટલે પહેલી સપાટી માટે. ચાલો ડેટા ભેગો કરો. યુ બરાબર અનંત. કેમ ખબર પડે અનંત? કારણ કે ભાઈ સમાંતર કિરણ આપાત થયું એટલે ક્યાંથી આવ્યું હશે? ઇન્ફાઇનાઇટ. ડન. ચાલો પછી આર બોલો. આર પ્લસ કે માઇનસ? આ 5 સેન્ટીમીટર થશે. પહેલી સપાટી માટે આર શું? આ P1 પ્લસ થશે, કારણ કે જો આ કોની દિશા થશે? આપાત કિરણની. એનો આર આપણે આ દિશામાં માપવાનું થશે કે નહીં? આમ એટલે કેવું થશે? ઈ પ્લસ. ચલો વી આપણે ફાઇન્ડ કરવાનું છે. n1 બરાબર શું અને n2 બરાબર શું? n1 એટલે શું? કિરણ કઈ બાજુથી આવે છે ને કઈ બાજુ જવું છે. આપણે અહીંયા ઉભા રહી જાય. ક્યાંથી આવ્યા? અમે હવામાંથી આવ્યા. કઈ બાજુ આવેલા? કાચ બાજુ. એટલે n1 એટલે ક્યાંથી આવ્યું? એરમાંથી. જવાનું છે ક્યાં? કાચમાં. એટલે 3/2. બસ થઈ ગયું બધું ભેગું. શું ફોર્મ્યુલા? -/u +/v બરાબર /r. યુની ઉપર n1, વીની ઉપર n2, અહીંયા n2 -n1. ચાલો મૂકો બધી વેલ્યુ. માઇનસ 1/અનંત, એટલે આ ટર્મ તો 0. n2 ની વેલ્યુ 3/2v સામે n2 -n1 એટલે 3/2 -1/5. આ ટર્મ 0. આ તે 3/2v. આ શું થશે? 3 માંથી 2 જાય એટલે 1/2. આ નીચે જાય એટલે 1/10. ચાલો વી ને કરતા બનાવી. 10 ઉપર 30, 30 ભાગ્યા 2 એટલે 15. વી બરાબર +15 સેન્ટીમીટર. આ શું હશે? ફર્સ્ટની ઇમેજ. કોની ઇમેજ? એને I1 કહી. ચાલો ક્યાં હશે? કોઈ કહેશો ભાઈ? 15 સેન્ટીમીટર અંતર. ક્યાંથી? સેન્ટરથી કે પોલથી?
પોલથી, કારણ કે આ જી તમને મળ્યું કોના વડે વક્રીભવન થયું છે? પહેલી સપાટીથી. પહેલી સપાટીનો પોલ અહીંયા છે, ત્યાંથી 15, જમણી કે ડાબી? કેમ જમણી? પ્લસ શું દર્શાવે કે ભાઈ આપાત કિરણની દિશામાં. આપાત કિરણ જમણી બાજુ જાય છે તો એ ક્યાં ગયું હશે? જમણી બાજુ. ચાલો આનો લંબ ક્યાં હશે? લંબ આ એ બિંદુ છે એનો લંબ સેન્ટરમાંથી પાસ થશે કે નહીં? યાદ છે ને ભાઈ? હવે આને જાવું તો આમ સીધે સીધું, પણ આ તો શું થયું? પાતળામાંથી ઘટમાં આવ્યું એટલે લંબ તરફ બેન્ટ વળી જશે. અહીં ક્યાંક I1 આવે, શું આવશે ત્યાં આગળ? ક્યાંક I1. આ 5, આ 5 અને આ 5, 15 થઈ ગયું. ચાલો બીજા માટે શું થાય? સેકન્ડ રિફ્રેક્શન. બીજી સપાટી માટે બોલો યુ શું થાય? આ બીજી સપાટીનો પોલ, આ એક આવડવું જોઈએ. જો આમાં ગોટા કરો તો પ્રોબ્લેમ પડે. શું થશે ભાઈ? પહેલી સપાટીનું પ્રતિબિંબ આભાસી વસ્તુ બને તો પહેલી સપાટીનું પ્રતિબિંબ તો અહીંયા છે, બીજા માટે શું બને? આભાસી. કાં ભાઈ એવો આભાસી શબ્દો બોલો છો? ખરેખર કિરણ અહીંથી અહીંયા ગયા હોય? ગયા જ ના હોય. કાં ના ગયા હોય? રસ્તામાં આ સપાટી આવી ગઈ, એને સમજાતું. જો આ સપાટી ન હોત તો સીધે સીધા જાત. આપણે શું શબ્દ બોલ્યા? પહેલાની ઇમેજ બીજા માટે આભાસી વસ્તુ બને. ખરેખર અહીં છે જ નહીં. આ સપાટી તો એમ લાગે કે કિરણ અહીંથી જ આવ્યું છે, જ્યાંથી આવ્યું અહીંયાથી. સમજો છો? તો બીજી સપાટી માટે આ આમ ગયું, અહીંથી આમ ગયો હશે તો કોઈ કહેશો બીજી સપાટી માટે આ કોની દિશા કહેવાય? કઈ બાજુ? જમણી બાજુ. કઈ બાજુ? તો બીજી સપાટી માટે વસ્તુ અંતર એટલે પહેલીની ઇમેજ આ થાય. તો અહીંથી માપવાનું, આમ કે આમ? આમ. કેટલું થાય? 5 ને 5 10, કારણ કે આ ટોટલ 15 હતું, આ તો 10 થયો, તો આ કેટલું હશે? 5 + 5 - 5. હવે ખબર પડે? +5, કારણ કે આપાત કિરણની દિશા. એક આ આવડવું જોઈએ. જો આમાં ભૂલ થઈ તો મેરા. ચાલો બીજી સપાટી માટે R. પોલ અને સેન્ટર વચ્ચેનું અંતર 5 ને -5, કારણ કે આ પોલ અને આ સેન્ટર તો આનો R થાય, બીજી સપાટીનો R. પણ કઈ બાજુ છે? આપાત કિરણની દિશામાં કે વિરુદ્ધમાં? વિરુદ્ધમાં. એટલા માટે બાળકો -5. ચાલો N1 N2 માં ગોટા કર્યા તો મેરા. જ્યાં જો તો અહીંયા બેસી જવાનું, અહીંયા બેસી જવાનો. આ સપાટીનું રિફ્રેક્શન જોઈ છે ને સેકન્ડનું, તો અહીં બેસવાનું. ક્યાંથી આવો છો? દેખાય જ છે. ક્યાંથી આવે છે? કાચમાંથી. કઈ બાજુ જવું છે? હવામાં. તો જ્યાંથી આવ્યા કાચમાંથી આવ્યા એટલે N1 શું હોય? જ્યાંથી આવ્યા એટલે અહીંથી કઈ બાજુ જવું છે? હવામાં. બરાબર. જો બદલાઈ ગયું કે નહીં? આમાં N1 હવે ઓલું યાદ રાખ્યું હોય તો N1 એટલે પાતળું ને N2 એટલે ઘટ. કોઈ દી જવાબ નહીં આવે. એટલા માટે બાળકો આ ખાસ ધ્યાન રાખજો. આ રીતે નક્કી કરવાનું N1 N2 શું થાય. ક્લિયર? ચાલો બસ વેલ્યુ મૂકો. -N1/U પ્લસ N2/V ઇઝ ઇક્વલ ટુ N2 - N1. ચાલો -3/2 થઈ ને? N1 એટલે શું થાય? 3/2. U એટલે 5. આ 1/V. N2 - N1 એટલે 1 - 3/2. 1.5 ને એવા આંકડા ના લખતા, નકર સાદુરૂપમાં પ્રોબ્લેમ પડે. કારણ કે નીટમાં જીમાં એલાઉ ના હોય. કેલ્સી બોર્ડ હોય તો વાંધો નથી કાંઈ, પણ બોર્ડમાં આવા પૂછાય નહીં, અઘરા. ચાલો R -5. અહીંયા શું થાય? -3/10 1/V. અહીંયા 2 અહીંયા ગયા, 2 માંથી 3 જાય એટલે -1/2. આ નીચે 10 એટલે -1/-10 એટલે +1/10. આ પદ પેલી બાજુ ટપાડો તો માઇનસ છે તો પ્લસ એટલે 1/10 + 3/10.
છેદ સરખા એટલે ડાયરેક્ટ અંશનો સરવાળો 4/10, પણ આ 1/v મળ્યો તો v બરાબર 10/4 એટલે +2.5. જવાબ આવ્યો +2.5. એનો મતલબ બીજી સપાટીથી ફાઇનલ ઇમેજ ક્યાં મળી હોય 2.5 સેન્ટીમીટરે ક્યાં આગળ એટલે ક્યાં હોય બોલો અહીંથી 2.5 માની લેવાનું પ્લસ છે એટલે આ દિશામાં સમજો છો આ થશે આપણું 2.5. એમને ખબર પડે જો આ સપાટી માટે લંબ ક્યાં કહેવાય લંબ સેન્ટરમાંથી પાસ કરી દેવાનું વક્ર સપાટીનો લંબ હંમેશા સેન્ટરમાંથી જ પાસ થાય ના ખબર પડે તો આ રીતે યાદ રાખવાનું આટલું રેડી. હવે શું થાય બોલો કિરણ આમ જતું હતું કયું માધ્યમ આવ્યું પાતળું તો પાતળું આવશે તો ઘટથી પાતળું લંબથી દૂર જાવું તો બિચારા નામ આમ ગયું તો લંબ તરફ પણ આમ જાય તો લંબથી દૂર ને જાવું તો આમ પણ પાતળું આવ્યું એટલે માર્ગ બદલે કાં નજીક જાય કાં દૂર જાય આપણે પાતળામાં સોરી ઘટમાંથી પાતળામાં એટલે લંબથી દૂર અહીંયા ફાઇનલી ઇમેજ મળે આ એનો રેડ આંકડા ક્લિયર ભાઈ. કેટલા જણાના જવાબ આવ્યો હતો +15 ને +2.5. રેઝ યોર ફિંગર આંગળી ઊંચી કરવો કોઈ નહીં નિશાનીઓમાં ભૂલ થઈ ગઈ હશે કાં N1 N2 લેવામાં ભૂલ થઈ હોય બરાબર. ચાલો બીજી વાર હવે આવે તો આવડી જવું જોઈએ. ચાલો લાસ્ટ હોમવર્કનો હતો એ 3 ડિગ્રી વાળો પ્રિઝમ હતો એવું જ કંઈક હતું. કોઈ ગયણો આન્સર આવતો હોય તો મને કહેશો કોને શું શું આન્સર આવ્યો જેને ગયણો હોય આવડ્યું હોય 1.5 તારે 177 કુલ આપણે કુલ જ કીધું હતું કુલ 177 આવ્યો આ બધાને 1.5 આવે તાર તો કેટલું 177 કેટલો છે પહેલવાન ના આવડ્યું બાજુમાં બેન આ બાજુથી કોઈ બહેનો 1.5 બધાને 1.5 આવે તારે કેટલું બધું આવે કાંઈક ભૂલ હોય. ચાલો ગણીએ આપણને કુલ વિચલન કોણ કીધો હતો ભાઈઓ બહેનો ભાઈઓ નહીં બહેનો પણ વિડીયોમાં જે ભાઈઓ જોતા એના માટે ભાઈઓ આ 3 ડિગ્રી. ચાલો અહીંથી આ કિરણ આમ સીધે સીધું ગયું બરાબર. બીજું શું હતું આનો વક્રી ભવનાંક આપ્યો હતો n બરાબર 1.5 ઘણા બધા હોય ઈ આ પ્લેન મિરર છે સામે PM પ્લેન મિરર. હવે આમાં આપણે શું ગોતવાનું હતું કુલ વિચલન ગોતવાનું હતું. કુલ વિચલન એટલે શું જેટલી વાર એનો માર્ગ બદલેલો હોય ને એ બધાનું વિચલનનું શું કરવાનું સરવાળો 3 વખત બેન્ડ વળ્યું હોય તો Δ1 + Δ2 + Δ3 2 વખત બેન્ડ વળ્યું હોય તો Δ1 + Δ2. તો ચાલો આપણે જુઓ રેડ ડાયાગ્રામ અને ફોર્મ્યુલા બધું ભેગું થઈને કરવું પડશે. ચાલો આ કિરણ અહીંયા સીધે સીધું આબાદ થયું તો શું થાય અંદર સીધે સીધું જાય અને સામેની સપાટીએ શું થાય આપાત થાય. ચાલો સામેની સપાટી માટે આપાત કોણ સોરી લંબ આવડો આ થશે ને સપાટીને એનો શું થાય લંબ થાય. હવે શું થાય બોલો પાતળામાંથી ઘટમાં આવે એટલે લંબથી દૂર જશે. ચાલો તો પાતળામાંથી ઘટમાં આવ્યું લંબથી દૂર છે આ બધું એક જ ને આને જાઓ તો આમ સીધે સીધું પણ આ તો માધ્યમ બદલાણું એટલે લંબથી દૂર જશે એટલે આમ વયું જશે. તો આ શું કહેવાય પહેલી વખત બેન્ડ વળે છે. કેટલામી વખત પહેલી વખત. અને આમાં ઓલો રૂલ યાર ના લગાડતા કયો આને હું 9 ને 3 93 એટલે 90 ને 3 93 આ 180 ના નહીં એ ક્યારે લગાડવાના ખાસ યાદ રાખજો. મોટા મોટા પ્રિઝમ આવ્યા હોય ત્યારે એવા આપણે 3-4 દાખલા જોયા હતા. મોટા મોટા પ્રિઝમ આવે મોટી મોટી બધી કાચના સ્લેબ આવે એના માટે
180 વાળા ત્રિકોણ યાદ રાખવાના, પણ હંમેશા યાદ રાખો જ્યારે નાનો પ્રિઝમ આપે, કયો પ્રિઝમ આપે અને ડેવિએશન ગોતવાનું કહે તો એનું બેસ્ટ સૂત્ર છે જ આપણા પાસે. સો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ મ્યુ માઇનસ 1 ઇન્ટુ એ હતું ને આપણે લાસ્ટે મેળવ્યું નાના પ્રિઝમ કોણ માટે આપણે હું લખ્યું હતું એ ઇન્ટુ મ્યુ માઇનસ 1 છે જ. તો આ મારે ડેવિએશન કેટલું છે મારે ફાઇન કરવું છે, પણ નાનો પ્રિઝમ છે એટલે ઓલી બધી ફોર્મ્યુલાઓ ભૂલી જાઓ, કઈ આ 90 ને આ 3 ને તો આટલું ને એસએલનો નિયમ ને નહીં. બરાબર, ડાયરેક્ટલી તમે આના માટે લ્યો તો શું થશે? ચાલો પહેલું વિચલન બોલો. ડેલ્ટા 1 બરાબર એ ઇન્ટુ મ્યુ માઇનસ 1, એ કેટલો 3, મ્યુ કેટલો 1.5 માઇનસ 1 કેટલો થાય 1.5 માંથી 1 જાય એટલે 0.5 ગુણ્યા 3 એટલે પાછું દોઢ એટલે 1.5 આવે. આ પહેલું વિચલન કેટલું હશે? 1.5. હવે શું થાય? સામે અરીસા ઉપર અરીસો ના હોત તો સીધો વહી જાય, તો આ તમારો જવાબ 1.5. આનો મતલબ જવાબ 1.5 તો નહીં જ હોય, જેને કીધું નહીં. જો અરીસો ન હોત તો સીધું વહ્યું જાય. અહીંયા તો પ્લેન મિરર છે, તો પ્લેન મિરર શું કરે? વક્રીભવન કે પરાવર્તન? પરાવર્તન. તો ત્યાં કિરણ ભટકાઈને પાછું પરાવર્તન અનુભવે. આ શું છે? પ્લેન મિરરનો સપાટીને દોરેલો લંબ. કોઈ કહેશો કેટલાના ખૂણે આપાત થયો હશે? ડેલ્ટા 1 જ. કેમ ભાઈ ડેલ્ટા 1? કારણ કે આખો ઝેડ બનતો સરસ મજાનું દેખાય છે. આ 1.5 તો આ હવે અહીંથી પરાવર્તન થાય. તો પરાવર્તન કોણ અને આપાત કોણ? બંને કેવા હોય? સમાન હશે. કેવા હશે? સમાન. તો ચાલો કેટલું વિચલન થયું કહેવાય? ડેલ્ટા 2. ડેલ્ટા 2 કેટલું કહેવાય? 180 ઓહ બહુ લાંબુ ગયું. વિચલનનો કન્સેપ્ટ ક્લિયર હોય તો આને કીધું એ રીતે થાય. જુઓ, સમતલ અરીસા ઉપર આપાત થયું કિરણ, પણ સમતલ અરીસો ના હોત તો આમ સીધું વયું ગયું હોત ભાઈ. આને શું કહેવાય? ડેલ્ટા 2 કહેવાય. સમજો, એને સમજાવતો. વિચલન એટલે શું? તમે જે દિશામાં જતા હતા એના કરતાં કેટલા બેન્ડ વળી ગયા. મિરર વાળી દિશામાં આમ જતો હતો, પણ આ તો વચ્ચે મિરર આવ્યો ને મારો માર્ગ ડિસ્ટર્બ કરી નાખ્યો. આને વિચલન ના કહેવાય. આને તો શું કહેવાય? પરાવર્તન કોણ કહેવાય? મારે જાઓ તો યાર આમ અરીસાએ મને હાલ ભાઈ આમ વયો જ ઓલા પોલીસ વાળા ટ્રાફિક પોલીસ વાળા સામે પાછો વયો જાય. મૂળ માર્ગે તો શું થઈ જાય? વિચલન થઈ જાય જ નહીં. ખોટો દંડ ભરવો ને 1500નો, બરોબર? એટલે જાવું તો આમ અરીસો કે આમ વયો જાય, રસ્તો બંધ છે, તો એનો આટલું વિચલન થયું. હવે આ ખબર પડવી જોઈએ. સાવ ઇઝી છે. ડેલ્ટા 2 ગોઠવું. કેટલું થાય? 177. કેટલું થશે? 177. કેમ ભાઈ? આખું જુઓ, આખું કેટલું થાય? એક તો 180માં કેટલી વસ્તુઓ આવશે બોલો? ડેલ્ટા 1 સોરી 1.5 અને ડેલ્ટા 2 આ આખું બધું ભેગું કરો. આ બધું ભેગું કરો એટલે ડેલ્ટા 2 વત્તા 1.5 વત્તા 1.5, ડેલ્ટા 2 વત્તા 1.5 વત્તા 1.5 એટલે આ 3 આ બાજુ આવે તો ડેલ્ટા 2 કેટલો થાય? 177 ડિગ્રી થાય. સમજાણો બાળકો? ડેલ્ટા 2 કેટલો થાય? છોકરી કેટલી સાચું હતું છે. કેટલો જવાબ આવશે? 177. પણ ના, તમને કુલ વિચલન કીધું છે. આ તો વિચલન કયું? ડેલ્ટા 2. આપણને કુલ કીધું છે તો કુલ વિચલન હમણાં જ કીધું. હવે કે વિચલન થશે ભાઈ જોઈ લ્યો. હવે એના રસ્તામાં આગળ કોઈ આવે છે નહીં. શું કીધું? જેટલા થતા હોય એટલા લઈ લેવાના. હવે આગળ કોઈ નથી એટલે આમ સીધું ગતિ કરે તો બાળકો કુલ વિચલન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. ધેરફોર ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 1 કેટલો પ્લસ ડેલ્ટા 2 177 એટલે કેટલો થાય? 178.5 ડિગ્રી. આ તમારો આન્સર.
કેટલાને ના સમજાણું એ પૂછી લેજો પાછું, ના સમજાણું. ફોરેન્સ બેન સમજાણું તને? ચશ્મા ગયા તૂટી ગયા હે? અરે હાલો, ક્લિયર બધાને? ચાલો. કેટલું થયું? ના ગણીએ. હાલો ભાઈ લખો. સમબાજુ પ્રિઝમ, વક્રી વળાંક √3, આપાત કોણ 60 ડિગ્રી. સમબાજુ પ્રિઝમ છે. આપાત કોણ 60, પ્રિઝમનો વક્રી વળાંક √3. ફાઇન્ડ ધ એંગલ ઓફ ઇમર્જન્સ. એંગલ ઓફ ઇમર્જન્સ મતલબ નિર્ગમન કોણ. ફાઇન્ડ ધ એંગલ ઓફ ઇમર્જન્સ, નિર્ગમન કોણ. સમબાજુ પ્રિઝમ છે, એના ઉપર એક સાઈડ ઉપર કિરણ 60ના ખૂણે આપાત થયું. બાળકો કેટલાના? 60ના. તો સામેના છેડે એનો એંગલ ઓફ ઇમર્જન્સ કેટલો હશે? પ્રિઝમનો વક્રી વળાંક આપ્યો √3. ચાલો. એ બિંદુ પાસે સ્નેલનો નિયમ આવડે ને ભાઈ બધાને? લગાડો. n1 sin 60, np sin np એટલે આ પ્રિઝમનો, બરાબર ને? એ બિંદુ બે જગ્યાએ કહેવાય, બેની વચ્ચોવચ કહેવાય. એટલે હવા માટે n1 sin 60, પ્રિઝમ માટે np sin r1. શું થાય? np sin r1. હાલો મૂકો કિંમત. n1 એક sin 60 √3/2, np છે √3 sin r1 √3 કટ એ sin r1 બરાબર 1/2 થાય ને? એટલે r1 બરાબર થાય બાળકો 30 ડિગ્રી. પેલી સપાટીનો વક્રીભૂત કોણ 30 ડિગ્રી. ચાલો અહીંયા કેટલો હશે? આ r2 કેટલો હશે? r2. ચાલો પછી અહીંયાથી શું થયું હશે? નિર્ગમન થયું. આ શું કહેવાય? આખો આપણો એ જ મારે ગોતવાનો છે. ચાલો તો આ બી બિંદુ માટે તમે સ્નેલનો નિયમ એપ્લાય કરો. એમાં શું થાય? n1 sin e બરાબર np અથવા n2 sin r2. તો r2 મરી જાય. કેવી રીતે મળે r2? એ બરાબર r1 + r2 હતી ને ફોર્મ્યુલા. એ બરાબર r1 + r2. તો એ 60, r1 આ બાજુ ટાઈપો 30, તો r2
30 ડિગ્રી. R2 કેટલું થશે ભાઈ? 30 ડિગ્રી. ક્લિયર? ચાલો એટલે ઈ મળી ગયું. હાલો હવે લગાડો બી બિંદુ પાસે. આવે છે બી બિંદુ પાસે સ્નેલ્સ લો. n1 sin E બરાબર n2 અથવા np sin R2 બધાને આવડવું જોઈએ. હવે આ એક E મારે ફાઇન્ડ કરવાનું છે. np છે √3 sin R2 એટલે sin 30. તો sin E ઇઝ ઇક્વલ ટુ √3/2 થાય કે નહીં? કારણ કે sin 30 એટલે હાફ. તો સાઇનની વેલ્યુ √3/2 60 એ હોય તો એંગલ ઓફ ઇમર્જન્સ મળી ગયો 60 ડિગ્રી. કેટલા ડિગ્રી ભાઈ? 60. ક્લિયર? આ રીતે કરવાનું. બે જગ્યાએ સ્નેલના નિયમ લગાડી દેવાનું. અને બીજી કંઈ શોર્ટકટ નથી, કમ્પલસરી આ રીતે કરવું જ પડે. હા હા એ મને હું મારા માટે કરું છું. આમ જ કરવું પડે, બીજી શોર્ટકટ નથી આની. ચાલો બીજો લખો. બીજામાં પ્રિઝમ કોણ 45 નો સોરી 75 પ્રિઝમ કોણ છે 75 નો. વક્રી ભવનાંક છે પ્રિઝમનો √2. આપાત કોણ છે 45 નો. બે વસ્તુ કીધી છે, ફાઇન્ડ E એન્ડ ડેલ્ટા. એંગલ ઓફ ઇમર્જન્સ કેટલું અને વિચલન કોણ કેટલો, ડેલ્ટા ફાઇન્ડ કરવાનો છે. આનો એ છે 75 એન પ્રિઝમ √2. આપાત કોણ છે 45. આપણે E કેટલો અને ટોટલ ડેલ્ટા કેટલો, બે વસ્તુ. આગળની મેથડ જ છે. ચાલો ફટાફટ. એ પાસે n1 sin 45 હવે આવડવું જોઈએ અને np sin R1. n1x sin 45 1/√2 np √2 sin R1. √2 નીચે જાય એટલે √2 √2 2 એટલે sin R1 બરાબર 1/2 એટલે R1 બરાબર 30 ડિગ્રી. ચાલો R1 30 ડિગ્રી હશે. એ બરાબર R1 પ્લસ R2. એ છે 75. જો ભાઈ ઉતાવળમાં 60 ના લઈ લેતા. 75 માઇનસ R1 R2 આવશે 45 ડિગ્રી. કીધું તો મેં તને 45 જ આવશે. 45 જ આવ્યું તો એટલે R2 આવ્યો 45. ચાલો હવે બી બિંદુ સ્નેલનો નિયમ. બી બિંદુ પાસે સ્નેલ બાપા લગાડવાનો. સ્નેલ બાપા સ્નેલ્સ લો ઇંગ્લિશમાં લખું તું કે સ્નેલ્સ લો ઇંગ્લિશમાં લો સ્નેલ્સ. આ બેન કહે છે ઇંગ્લિશમાં લખું લો. હાલો બોલો. n1 sin E બરાબર np sin R2. n1 એક sin E ફાઇન્ડ કરવાનો છે. np છે √2. અહીંયા આવે sin 45. sin 45
1/√2 ઉપર √2 કેન્સલ, સાઇન E ઇઝ ઇક્વલ ટુ 1 એટલે E બરાબર આવે 90 ડિગ્રી ભાઈ. શું થયો ભાઈ? E 90 ડિગ્રી. હાલો આકૃતિમાં ખોટી છે, આકૃતિ તો મેં હવે ખોટી દોરી કહેવાય. કાં ભાઈ? 90 ડિગ્રી. 90 ડિગ્રી એટલે શું? કિરણ જે છે ને સપાટીને સમાંતર બની ગયું હશે. કીધું તું લાસ્ટ ટાઈમ આને શું કહેવાય? ગ્રેઝિંગ. શું કહેવાય? ગ્રેઝિંગ. કે જ્યારે કોઈ પણ કિરણ વક્રીભવન અનુભવીને સપાટીને સમાંતર બની ઘટનાને શું કહેવાય? ગ્રેઝિંગ કહેવાય. જો આ કેટલું થાય? 90 ડિગ્રી. એમને મેં ખબર પડવી જોઈએ. શું એમને ખબર પડવી જોઈએ? સમજો. તો આ શું થયું કહેવાય? યાદ કરો, પૂર્ણાંતરિક પરાવર્તનની જસ્ટ પહેલાનું કહેવાય ને. પૂર્ણાંતરિક પરાવર્તન એટલે પાછું આવે, પણ પૂર્ણાંતરિક પરાવર્તનની પહેલા કિરણ શું થાય? સપાટીને સમાંતર બને. હવે જો શું છે? સાઇન C ઇઝ ઇક્વલ ટુ 1/n છે ફોર્મ્યુલા. ઉપર પાતળું, નીચે ઘટ. અત્યારે પાતળા તરીકે કોણ છે? બહારની હવા. નીચે n એટલે ઘટ, એટલે ઘટ એટલે પ્રિઝમ. પ્રિઝમનો કેટલો દીધો છે? √2 દીધો છે. તો સાઇન C ઇઝ ઇક્વલ ટુ 1/√2. તો સાઇનની વેલ્યુ 1/√2 ક્યારે હોય? C 45 નો હોય તો C કેટલો થયો? હવે સમજો ભાઈ, આ પ્રિઝમનો ક્રિટિકલ એંગલ 45 છે. તો અહીંયા કિરણ કેટલાના ખૂણે? 45 કરતાં વધુના ખૂણે આપાત થઈને તો અંદર આવે. 45ના એંગલે આપાત થઈ તો સમાંતર બને. 45 કરતાં ઓછા એંગલે આપાત થઈ તો બારે વક્રીભવન થાય. જોવો R2 કેટલો છે? 45. એમાં તોડ મળી જાય કે નથી સમજાતું? આનો ક્રિટિકલ એંગલ 45 છે. 45 કરતાં ઓછો આવ્યો તો મેં પેલા આકૃતિ દોર્યો દેવી આવત 12,000. પણ પરફેક્ટ કેટલો આવ્યો? ક્રાંતિ કોણ જેટલો. તો જ્યારે આપાત કોણ C જેટલો હોય ત્યારે કિરણ સપાટીને સમાંતર બની ગયો એટલે 90 ડિગ્રી આવે. અને જો આ 45 કરતાં વધુ હોત તો અહીંથી શું થઈ ગયું હોત? પૂર્ણાંતરિક પરાવર્તન. ક્લિયર ભાઈ? સમજાણું બધાને? ડેલ્ટા 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 કેવી તમારે? ડેલ્ટા એ કેના માટે લાગે? નાના પ્રિઝમ માટે. આ તો 75 વાળો છે. અને કીધું હતું ભાઈ A × μ - 1 ક્યાં લગી એપ્લાય થાય? લખાયું હતું 10. સરસ. પ્રિઝમ કોણ 10 ડિગ્રીની લિમિટમાં હોય ને, 10 અથવા 10 કરતાં ઓછો, તો એ સૂત્ર લેવાનું. અહીં તો 75, એના કરતાં 7.5 ગણો હોય તો એ ના લાગે પડે. ચાલો ડેલ્ટા બોલો ફટાફટ, આવડો જોઈ. બે રીતે, ઘણી રીત છે યાર. Δ1 Δ2 નું સમીકરણ 1 અને 2 જ હતું થિયરીમાં. Δ1 બરાબર શું થાય? I - R1 મળી ગયું Δ1. Δ2 નું સૂત્ર શું થાય? E - R2. બે મળી ગયા. બેનો શું કરી નાખો? સરવાળો. અને એક તો યાર કીધું તું 3 માર્કમાં પૂછાય, સાબિત કરો ડેલ્ટા બરાબર I + E - A. બેઠે બેઠું સૂત્ર એમાં જ મૂકી દો. ખોટું Δ1 Δ2 ગોતવું. ડેલ્ટાની ફોર્મ્યુલા તૈયાર જ છે. શું છે ભાઈ? ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ I + E - A. મારા પાસે બધું છે. I કેટલું? 45. E કેટલો? 90. A કેટલો? 75. બોલો કેટલું થશે આ? 90 માંથી 75 જાય એટલે 15. તરત કેલ્સી કાઢે, મોઢે ગણતરી કરો. નીટ વાળા જો એ લાવ. 9 માંથી 75 જાય 15. 15 ને 45 60 ડિગ્રીનું વિચલન હશે. કેટલા ડિગ્રીનું વિચલન હશે? 60 ડિગ્રીનું. સમજાણું ભાઈ બધાને? ચાલો એક વસ્તુ શરત નોંધ કરીને લખો. એ લખાવતા ભૂલાઈ ગયું હતું, આવ્યું એટલે ખબર પડી. જ્યારે કોઈ પણ પ્રિઝમ માટે નોંધમાં ઉપર લખો ને ડેલ્ટા મેક્સની શરત. નોંધ કરો ને એમાં ઉપર લખો શેની શરત?
ડેલ્ટા મેક્સ એટલે ભાઈ મહત્તમ વિચલન કોણની શરત. આપણે લઘુત્તમ વિચલન કોણની શરત તો જોઈ હતી લાસ્ટ લેક્ચરમાં. શું? I બરાબર E. બીજું R1 બરાબર R2 થાય. R1 બરાબર R2 થાય એટલે ઓલું કિરણ પાયાને સમાંતર બને અને એના ઉપરથી R બરાબર શું થાય? A/2. આ બધું નાનું નાનું યાદ રાખવાનું. શેની શરતો હતી? ડેલ્ટા મિનીની. એ રીતે ડેલ્ટા મેક્સની શરત. તો શું થશે? કોઈ પ્રિઝમ માટે શું લખાયું? કોઈ પ્રિઝમ માટે અને શું કહેવાય ગુજરાત એંગલ ઓફ ઇમરજન્સી એટલે શું કહેવાય? હા, નિર્ગમન કોણ. પ્રિઝમ માટે નિર્ગમન કોણની કિંમત 90 ડિગ્રીની થાય. 90 ડિગ્રીની થાય અથવા આપાત કોણ 90 ડિગ્રીનો હોય. નિર્ગમન કોણની કિંમત 90 ડિગ્રીની થાય અથવા આપાત કોણ 90 ડિગ્રીનો હોય ત્યારે પ્રિઝમ દ્વારા વિચલન હંમેશા મહત્તમ જ હશે. પ્રિઝમ દ્વારા વિચલન હંમેશા કેવું હોય? મહત્તમ જ હોય. એક જ શરત છે મહત્તમ વિચલનની. એટલે કાં I90 હોય કાં તો E90 હોય. બે એક જ સમયે 90 નહીં હોય. બે સરખા હોય તો ડેલ્ટા મિનીની શરત બની ગઈ. નથી સમજાતું કે સમજાય? જો અત્યારે આ E કેટલું છે? 90નો છે. ત્યારે આ કેટલાનું છે? 45નો છે. પણ જ્યારે બે સરખા હોય ત્યારે તો મિનીની કહેવાય. પણ અત્યારે મેં મિનીની ને આપણે શેની લખાવી? મેક્સની. એવું નથી કીધું બે 90 થવો જોઈએ. શું કીધું? કાં E90 થવું જોઈએ કાં I90 થવું જોઈએ. તો ડેલ્ટા કેવો હશે? મેક્સ. ચાલો તો લખો બે દાખલા. એક 60 ડિગ્રીના કોણવાળા કાચના પ્રિઝમ નો વક્રી ભવનાંક 1.5 છે. એક પ્રિઝમ છે 60 ડિગ્રી વાળો છે એટલે એ 60 એનો વક્રી ભવનાંક 1.5. તો એમાં આગળ પહેલું લઘુત્તમ વિચલન કોણ માટે આપાત કોણ શોધો. પહેલું લઘુત્તમ વિચલન કોણ માટે આપાત કોણ શોધો. અને બીજો પ્રશ્ન મહત્તમ વિચલન માટે નિર્ગમન કોણ શોધો. મહત્તમ વિચલન માટે નિર્ગમન કોણ શોધો. ચલો બીજો આ બે હોમવર્કમાં ગણવાના છે તે લખાવું છું. એક સમબાજુ પ્રિઝમને જ્યારે હવાના માધ્યમમાં મૂકવામાં આવે છે ત્યારે તેનો લઘુત્તમ વિચલન કોણ 36 ડિગ્રી છે. સોરી 36 નહીં 38. લઘુત્તમ વિચલન કોણ 38 ડિગ્રી છે. હવે જો તેને પાણીમાં ડુબાડવામાં આવે તો નવો લઘુત્તમ વિચલન કોણ કેટલો? હવે જો તેને પાણીમાં ડુબાડવામાં આવે તો નવો લઘુત્તમ વિચલન કોણ કેટલો? બરાબર. એન વોટર તો બધાને ખબર જ હોય. 4/3 અથવા તો 1.33. આમાં લોગ ટેબલની જરૂર પડશે. બોર્ડ લેવલનો છે
એટલે આમાં શેની જરૂર પડશે? લોગ ટેબલની. મોઢે ગણતરીઓ નહીં થાય. ચાલો એક મસ્ત છે. ચાલો બધા મસ્ત જ હોય નહીં આમ તો. એકસો 120 નો એંગલ છે છોકરી. હા ધ્યાન દે ને બેન. છે કોઈ બોલાવે પાછળ તો આમ ઓબ્ઝર્વ કરે છે કેટલા આવ્યા કેટલા ગેર આવ્યા. એવું નથી. બોલ બોલ. કે કોઈ આગળ ઉઘરાણી બાકી ઓલા પૈસા લાવ. પાણીપુરી ખાવા માટે પૈસા લઈ ગઈ લાવ પાછા ભેગા છે. એમ નહીં તે કોક આગળ લીધા હોય અને તને કોક ના આપતું હોય એમ. એવું કોઈથી બને નહીં. ના બને. બા તારું દિલ તો બેન બહુ મોટું છે. દિલદાર છો. દાનવીર છો. દાનવીર કર્ણ. કર્ણની બેન. હાલો બાળકો બસ. પહેલવાન. હાલો આટલું દીધું છે. જો આ એંગલ આ વખતે 120 નો દીધો ભાઈ. ધ્યાન રાખજો. કેટલાનું છે? 120. આનો વક્રી વહનાંક દીધો છે પ્રિઝમનો √3. અને અહીંથી એક એંગલ અહીં ઇન્સિડન્ટ થયું. આ જે છે સપાટીનો લંબ 60 ડિગ્રી. આપણે છે ને આમાં એંગલ ઓફ ઇમર્જન્સ ગોતવાનો છે. શું ગોતવાનો છે? ચાલો આટલી કન્ડિશન છે. આ 120, આ √3, આ 60 ડિગ્રીનો એંગલ. ચાલો હવે તો પહેલાં તો જોજો ભાઈ. આ બિંદુ એ છે. ચાલો એ પાસે સ્નેલ લગાડો. N1 થોડું દોરશું પછી આ, કારણ કે અહીંયા જવાનું છે તો ફાઇનલ જ છે, અંદર જશે એટલે કાંઈક તો વક્રીભૂત કોણ હશે જ. N1 sin 60 ઇઝ ઇક્વલ ટુ અહીંયા N પ્રિઝમ sin R વોટ એવર જે કાંઈ હોય. ચાલો આ એક sin 60 √3/2 N પ્રિઝમ √3 sin R √3 કટ એટલે sin R બરાબર હાફ. એટલે R કેટલો હશે ભાઈ? 30 ડિગ્રી હોય. હવે સમજો છો. એટલે અહીંથી આ કિરણ પાતળામાંથી ઘટમાં જાઓ જો એમ સીધે સીધું લંબ તરફ આવ્યું ભાઈ, પાતળામાંથી ઘટમાં. સમજો આ કેટલું છે? 30 ડિગ્રી. આ કેટલું છે? હવે જોજો ભેગું ભેગું લખશો તો બહુ ખીચડા થાય. લખતા નહીં ભેગું ભેગું, કારણ કે પહેલાં ખોટું લખીશ પછી સાચું લખીશ. આ સાચું છે, ચિંતા ના કરતા. આકૃતિ પહેલાં ખોટી દોરાશ પછી સાચી દોરાશ, કારણ કે સમજવા માટે. જો એટલે આ કિરણ માની લ્યો આમ ગયું, માની લ્યો એવું બોલું ગયું, એવું જરૂરી નથી. આ વક્રીભવન થયું એટલે એ તો ફાઇનલ કે ભાઈ આમ જતો હોય ને એટલે શું દાવાનું છે? બેન્ડ વળશે. બેન્ડ વળીને એવું થોડું જરૂરી છે સામે જ જાય, અહીંયા ના આવી શકે. સમજો અહીંયા બેન્ડ વળ્યું મતલબ આ પારદર્શક સપાટી, આ પારદર્શક સપાટી, એવું જરૂરી નથી કે ભાઈ કિરણ બેન્ડ વળીને સામેની સપાટીમાંથી જ બહાર આવે. અહીંથી બહાર આવી શકે, મોજ પડે એમ કરે. છેલ્લે બેન્ચ સમજાય છે? છોટું ચશ્મા હારે ને હરખા વ્યવસ્થિત. હાલો તો હવે જો કોઈ કહેશો આ કેટલું થાય? આ આખો લંબ છે ને ભાઈ, આખો લંબ છે આ 30, તો આ કેટલું હોય? 60. હવે શું થાય બોલો? 120 અને 60 180, તો આ શું 60 0. અને પ્રિઝમનો 3 ખૂણાનો સરવાળો કોઈ દી 180 કરતાં વધે નહીં.
લોજિકથી સમજો. આ કિરણ આમ ગયું, માની લ્યો સામે અડ્યું, આ 30 છે તો ઓબ્વિયસલી યાર ભૂમિતિ ઉપર આ તો 60 જ કહેવાય. એનો મિનિંગ શું કે આ 120 છે, આ 60 છે, તો આ 0 હોય તો જ જીઓમેટ્રીના રૂલનું પાલન થાય. 120 વત્તા 60 વત્તા 0 180. આ એંગલ 0. હાઉ ઇટ સપોઝ દેખાય છે યાર આમ આટલું આમ બે વચ્ચે બે સપાટી આ એંગલ દેખાય છે, તો એંગલ દેખાય છે તો 0 કેવી રીતે કેવું પોસિબલ છે? નહીં. તો ખોટું. શું ખોટું? કે કિરણ સમજો, પહેલું સ્ટેપ આ સમજવાનું છે કે કિરણ ખરેખર સામે નહીં ગયું હોય તો શું થયું હશે? આ જે કિરણ છે સામેની સપાટી એ નહીં આમ જશે. આ કેટલાનો થશે એંગલ? આ સપાટીને દોરેલો લંબ અને આ કેટલાનો થશે? 30નો. સમજાણું? હવે ઉપર ત્રિકોણ ના બન્યો એટલે હવે કંઈ ચિંતા નથી. હાલો બોલો ફટાફટ. આ કેટલું યાર? કોનો એંગલ છે? સપાટી અને લંબનો, એટલે 90 થાય. સમજજો. આ ટોટલ કેટલું થાય? 9 ને 3 12, 12 ને 3 15, તો 15 ને 3 હાલો અહીંયા કંઈક એંગલ બન્યું છે. હવે જુઓ એંગલ ઓફ ઇન્સિડન્ટ આ 30 છે, આ 90 છે, તો સામેની સપાટી માટે આ એ બિંદુ બે બિંદુ કેટલા ડિગ્રીનો થાય? 60. હવે શું થશે કિરણ? બોલો હવે કિરણ શું થાય? ઘટમાંથી અને ઘટમાંથી પાતળામાં મતલબ તો આ શું કહેવાય તમારો? આમાં ઈ ગોતવાનો છે. શું ગોતવાનું છે? ઈ. આ શું કહેવાય? નિર્ગમન કોણ. ચાલો લગાડો. બી પાસે સ્નેલ શું થાય? NP sin 60. આ બારે હવામાં N1 sin E. NP √2 sin 60 √3 sin 60. પછી N1 એક અહીંયા આવે sin E, અહીંયા આવે 3/2. કોના બરાબર? sin E. તો એનો મતલબ sin E બરાબર 3/2. કેટલું થાય? 3/2 ક્યારે હોય? sin 3/2 કિંમત હોય જ નહીં કોઈ. પાછો લોચો માર્યો અહીંયા. સાઇનની મેક્સિમમ કિંમત કેટલી આપણે એકમ વર્તુળમાં સમજાવ્યું છે. x અક્ષ ઉપર યાદ કરો ભાઈ, x અક્ષ ઉપર cos 1 sin 0 ઉપર y અક્ષ ઉપર આવો એટલે શું થાય? યાદ છે ને? ડોબા જેવો હડાવો ભૂલી જાઓ. એકમ વર્તુળ ભૂલ્યા. આ 1 0 અહીંયા, 0 1 અહીંયા, -1 0 અહીંયા, 0 -1. તો અહીંયા cos 1 હોય ને sin 0 હોય, અહીંયા cos 0 હોય sin 1, અહીંયા cos -1 sin 0, અહીંયા cos 0 sin -1, અહીંયા પાછું હતું એનું ઈ. તો સાઇન કોની વચ્ચે બદલાય? 1 -1, 1 -1 ની વચ્ચે. મેક્સિમમ વેલ્યુ 1, મિનિમમ વેલ્યુ -1. સાઇન આ બેની વચ્ચે રહીમું રાખે. એક કરતાં વધે નહીં ને. સમજો એકદમ લોજિક વાળો દાખલો છે. એક કરતાં વધશે નહીં ને એક કરતાં. આ તો શું કહે છે? sin E બરાબર 3/2 ડોટ. વધી ગયું. સાઇનની વેલ્યુ કેટલી હોય? એક. મેક્સિમમ એક હોય. તો અહીંયા આપણે લખી શકીએ sin થીટા ની જે છે મેક્સ વેલ્યુ છે, મેક્સ વેલ્યુ કેટલી છે? 1 છે. પણ આ આન્સર તો 1 કરતાં મતલબ આ વસ્તુ ખોટી છે. તો આનો મતલબ શું? કિરણ બારે જ નહીં આવ્યું હોય. અહીંથી કિરણ બારે નહીં આવ્યું એટલે પાછી પૂછો તો બે શક્યતા રહી ભાઈ. હવે કિરણ બારે ના આવ્યું મતલબ બે શક્યતા. કાં ગ્રેઝિંગ થાય કાં TIR થાય. ગ્રેઝિંગ એટલે સપાટીને કાં સમાંતર બેયનું હોય, કાં તો ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થયું હશે. બેમાંથી એક થાય. તો આ શું થવું જોઈએ? આપાત કોણ?
સી જેટલું હશે તો ગ્રેઝિંગ સપાટીને સમાંતર બની જશે. સી કરતાં વધુ હશે તો અહીંથી શું થશે? TIR પૂર્ણાંતરિક પરાવર્તન થશે. તો વી ચેક કરો. હાલો, આપાત કોણ સી કરતાં મોટો છે કે નાનો? સી કેવી રીતે મળે? સી સાઇન સી બરાબર 1/n. જો ભાઈ સાઇન સી બરાબર 1/n. પાતળાના છેદમાં ઘટ. પાતળા તરીકે તો હવા છે, ઘટ તરીકે પ્રિઝમ કેવું પોતે, એટલે કેટલું? √3. તો સાઇન સી ઇઝ ઇક્વલ ટુ શું છે? 1/√3. તો સાઇનની વેલ્યુ ક્યારે 1/√3 હોય? ભગવાન જાણે. કંઈક હશે બરોબર ને? -1 થી 1 ની વચ્ચે કંઈક હશે. મેક્સિમમ 1 છે એટલે 1 કરતાં તો ઓછી જ હશે. તો હવે કરું હું, કાંઈ વાંધો નહીં. જો આ એક યાદ રાખો, સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 1/√3. આપણું જો આપણું કિરણ કેટલાના એંગલે ગયું સમજો સર, બહુ સરસ સમજવા જાવ. આપણું કિરણ કેટલાના ખૂણે ગયું? 60ના ખૂણે. તો આમ લખાય. એના માટે આપણા કિરણ માટે સાઇન 60 બરાબર, બોલો ફટાફટ, સાઇન 60 એટલે √3/2. સમજો, બહુ એકદમ લોજિક સરસ છે. √3/2. હવે આ બેની કમ્પેરિઝન કરો. હાલો, આ બેની કમ્પેરિઝન કરો. આ બેની કમ્પેરિઝનમાં શું થાય? કોની કમ્પેરિઝન કરું? 1/√3 અને √3/2 ની કમ્પેરિઝન કરો. કોણ નાનું કોણ મોટું એમને ખબર પડે. શું ખબર પડે? હા, એમને આ તો ખબર પડે, સાદું ગણિત છે. √3/2 મોટો અને √3 એટલે 1.73. 1.73 ભાગ્યા 2 એટલે 0.5 ને 0.85 જેવું આવે સમથિંગ. કેલ્સીની જરૂર ન હોય, મોઢે કરવાનું કોઈ. સમથિંગ કેટલું આવે? ઈજી એની નજીકનું આવે. આ શું થશે? 1/√3 એટલે 1/1.71. એ તો ઘણું નાનું આવશે. એટલે આ વેલ્યુ નાની, આ વેલ્યુ મોટી. પણ આ કે હું કોનું છું? સાઇન સી નું છું. એટલે આની બદલે હું લખાય સાઇન સી. દેખાય ને બધાને? જવાબદાર દેવાનો એમ પૂછવા અહીંયા. હાલો, આ કે હું કોનું છું? √3/2 કોનો છે? સાઇન 60 નો. એટલે સાઇન સી લેસ ધેન શું? તો આનો મતલબ શું? સાઇન 60 તો મારો આપાત કોણ છે. તો તમારો આપાત કોણ શું થયો? સી કરતાં મોટો આવ્યો. આમ કમ્પેરિઝન કરાય, ખબર ના પડે. આ બધા લોજિક કામમાં આવે. આમાં બધા લોજિક આવી જશે એક જ ક્વેશ્ચનમાં. એટલે વારંવાર જોજો, કદાચ અત્યારના સમજે પાછો વિડીયો રિપીટ કરીને જોજો ઘરે જઈને. શું કહેવા માંગે છે કે ભાઈ આ સપાટીનો આપાત કોણ 60 શું છે? ક્રાંતિ કોણ કરતાં મોટો છે. મતલબ TIR થાત. બે સરખા એવા હોત તો ગ્રેઝિંગ થાત, સપાટીને સમાંતર બની જાત. જો આ નાનું આવ્યું હોત તો પેલું જે દોર્યું હતું સાચું હોત, અને પહેલા દોર્યું સાચું હોત તો જવાબ 3/2 કરતાં મોટો ના આવત. તો જવાબ કેવું આવત? નાનું આવત. સમજાણું કે નહીં? તો હવે આપણો આપાત કોણ સી કરતાં મોટો હોવાથી અહીંયાથી શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. તો આ પરાવર્તન કોણ ભાઈ? 60 ડિગ્રીનો થાય. હવે સામેથી બાપુ બારે આવે. ચાલો, શું થાય બોલો? આ શું હશે? સામેની સપાટીને દોરેલો લંબ. હવે શું થાય બોલો? કેમ નથી દોરાતું? થોડુંક આડું દોરવું પડશે. હાલો, આ 60 છે તો આ કેટલો હશે? 30 હશે. હાલો, અહીંથી કિરણ આમ બારે હવે આવી. એટલે આ શું કહેવાય? આપણે એંગલ ઓફ ઇમર્જન્સ કહેવાશે. શું કહેવાશે? એંગલ ઓફ ઇમર્જન્સ. ચાલો, કોઈ કહેશે હવે એંગલ કેટલો થશે સામે? આપાત કોણ? આ કોનો એંગલ છે? આ શું છે આપણું? હકીકતે 90 થાય. આપણે હરખું આ સાઈડ આ નાની દોરાણી, અહીંયા મોટી દોરાણી, એટલે બરોબર. એટલે આ કેટલું હશે? 90 હશે. તો ચાલો, 3 ને 3 6, 6 ને 9
3 ને 3 6, 6 ને 9 15, આખું ત્રિકોણ 180 નું થવું જોઈએ, તો 15 માં 3 ઘટે એટલે આ કેટલાનું હોય? આમ એની સપાટીનો આપાત કોણ મળી ગયો, કેટલો આવ્યો ભાઈ? 30 નો. 30 તો શું કહેવાય? આના કરતાં નાનું જશે, સી કરતાં કેવું હશે? તો એન પરિણામ અહીંયા શું થાય? 12 આવ્યું, થોડુંક બહુ બધું પેન પડી ગયું, આમ ગયું. ઘટમાંથી પાતળામાં જાય એટલે લંબથી દૂર જાય એટલે આ શું હોય આપણો એંગલ ઓફ? હવે એ માપો. ચાલો આ શું છે? N1, આ શું છે? NP અથવા N2. ચાલો શું થાય બોલો? N1 sin E બરાબર N2 sin 30 અથવા તો NP sin 30. હવે આન્સર આવશે. ચાલો N1 એટલે એક sin E ફાઇન કરવાનો છે, NP એટલે √3, sin 30 એટલે હાફ, તો sin E બરાબર √3/2 એટલે 60 ડિગ્રીનો એંગલ હશે. એંગલ ઓફ ઇમર્જ એટલો આવશે તો કે 60. ડન. ચાલો આ રીતે થશે. સમજાણો ભાઈ બધાને? ચાલો આજના લેક્ચરમાં બધું રાખી. બાય બાય, ટેક કેર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું. ત્યાં સુધી બાય બાય. કરી દે ભાઈ. બોલ શું પૂછતી? કે આમ તો કંઈક